નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 25 સપ્ટેમ્બર અને વાર થયો છે ગુરુવાર। ગુજરાત ઉપર વરસાદની એક નવી આગાહી સામે આવી છે। બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થયું છે અને પ્રશાંત સાગરની અંદર એટલે ફિલિપાઇન્સ દેશ તરફથી હોંગકોંગ તરફ સુધીના વિસ્તારની અંદર એક રગાસા નામનું વાવાઝોડું સક્રિય થઈ અને તોફાન મચાવી રહ્યું છે। આ વાવાઝોડાના સેટેલાઇટ ઇમેજ પણ તમે જોયા હશે। તો આજના વિડીયોની અંદર તમને દરેક માહિતી જણાવી દઈએ કે ગુજરાત ઉપર હજી પણ છેલ્લા 24 કલાક પછી વાતાવરણ પલટાતું જોવા મળશે। ગુજરાતમાં અત્યંત ભયંકર ગરમીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર જો વરસાદની આશા હોય તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાત ઉપર જે ચોમાસાની સિઝન છે એ ચોમાસાની સિઝન પહેલાં વરસાદ પડ્યો, હવે ત્યાર પછી સિઝન પૂર્ણ થવા આવી છે તો વરસાદ ખેંચાતો જોવા મળી રહ્યો છે। તો આ રીતના 2 થી 3 પરિબળ હોઈ શકે ગુજરાતમાં વરસાદની આગાહી છે એ ન હોય, ગુજરાત ઉપર વાતાવરણની અસર ન હોય। તો આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર જણાવી દઉં। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો તો જ તમને દરેક મિત્રો સુધી માહિતી અને આજનો વિડીયો છે શેર કરવાની મજા આવશે। તો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસની આગાહી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને સમુદ્રી વિસ્તારો વચ્ચેની જે લોકેશન ગુજરાત ઉપર છે એ છે માત્ર ને માત્ર ગાંધીનગર। ગુજરાત ઉપર ગાંધીધામ વિશ્વ અને વખ્યાત જે એકમાત્ર એવું નગર સ્ટેશન બનશે કે જ્યાં વરસાદની આગાહી છે એ થશે પરંતુ વરસાદનું પાણી છે એ સ્ટેશનમાં પહોંચશે નહીં। આ દરેક પ્રશ્ન માટે છે એ આપણે હાઈજેન્ક પ્લાન બનાવ્યો છે। ગુજરાત ઉપર વરસાદની આગાહી સાથે બીજા અન્ય કોમર્સ જે બિઝનેસ છે એ સાથે ઘણા બધા એવા રોજિંદા જીવનનો કિસ્સો કે જે આપણે દરેક લોકોએ સાથે મળી અને શેર કરવો જોઈએ। તો આ રીતના આગાહી થઈ છે। વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી આપી દઈ। બાકી રહ્યા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એના કારણે ઘણા બધા જિલ્લાઓ ઉપર વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે। તો આજના વિડીયોની અંદર આ તમને દરેક માહિતી અને દરેક આગાહી જણાવીશું કે ગુજરાત ઉપર હજી પણ કેટલા દિવસ સુધી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે, કારણ કે આ જે વાવાઝોડું રગાસા નામ આપવામાં આવ્યું છે એ પ્રશાંત સાગરમાંથી અત્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ દેશ તરફ આગળ વધી ગયું છે અને આ વાવાઝોડું છે એ સતત નાઇટ કરવા માંગે છે। તો ગુજરાત ઉપર ખાસ કરીને જાહેર જે છે એ કહી દીધું છે। હવે એનું વેધર એનાલિસિસનો એક્સપર્ટ દ્વારા માહિતી કોઈ પણ પ્રકારની મળી જાય તો એ પ્રમાણેની આગાહી આપણે આવનારા સમયની અંદર કરતા રહીશું। ગુજરાત ઉપર પણ વરસાદની આગાહી છે 2 થી 3 દિવસ માટે સ્થિર રાખવામાં આવી છે, કારણ કે જો વરસાદની આગાહી 2 થી 3 દિવસ માટે ધોધમાર વરસાદ લાવે તો ઘણા બધા જિલ્લાઓના મિત્રો પણ છે એ કમેન્ટ કરવાનું ભૂલી જાય કે એમના જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં। તો એ દરેક આગાહી અને દરેક માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે। ખાસ કરી વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો। અત્યારની લેટેસ્ટ નવી આગાહી પ્રમાણે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે હોય અથવા ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસનું એક્સપર્ટ છે એ પાક્કા પાયે ગણવું જરૂરી છે। વાતાવરણની અસર છે અત્યારે જોવા મળી રહી છે, ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે, પરંતુ પાણી સાથે અરબ સાગરના દરિયાકાંઠા છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે કરવામાં આવે એ માહિતી કર। તો આ અંગે પણ એક્સપર્ટ દ્વારા જે છે માહિતી આપવામાં આવે। ગુજરાતના જે પણ લોકો પોતાના એક હાથ અને એક પગને જો કોઈ પણ રીતે પહોંચી કે પકડી શકે તો વેધર એનાલિસિસ એવું કહે છે કે ગુજરાતમાં અખિલ ભારતીય જે BPL કાર્ડ ધારક ધરાવે છે એવા લોકોને ખાસ કરીને આજના વિડીયોની અંદર છે એ સામેલ કરજો। એમ છતાં મિત્રો હજી પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થવાની વાર છે। 26 અને 27 સપ્ટેમ્બર આ 2 તારીખ છે એ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર વાતાવરણની અસર છે 2 થી 3 દિવસ માટે દર્શાવવામાં આવશે। બાકી વાતાવરણ વરસાદવાળું અને જે ભૂકા બોલાવતો વરસાદ છે જોવા મળશે આવનારા 24 દિવસ સુધી। ગુજરાત ઉપર ધોધમાર વરસાદ નથી, જેના કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તાર છે તો આ અંગે છે એ વહેલી તકે નિર્ણય લેવો જરૂરી છે। ગુજરાત ઉપર જે પણ ફેરફાર હોય એનો નિર્ણય તાત્કાલિક ઓન ધ સ્પોટ આવે તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી શેર કરે। તો અત્યારે ગુજરાત ઉપર છે એ આગાહીકાર દ્વારા માહિતી આપવામાં આવી છે એ માહિતી છે। ગુજરાત ઉપર હજી પણ
વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આપણે અવારનવાર જાણતા હોય છે, પરંતુ અત્યારે સેટેલાઇટ ઇમેજ તમને દર્શાવી દે તો સેટેલાઇટ ઇમેજની અંદર ભારત દેશના પૂર્વ ભાગના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર અમુક છૂટોછવાયા વરસાદ જોવા મળશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ સારામાં સારો વરસાદ 8 મિનિટ સુધી હોઈ શકે છે. બાકી તો જે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય એ માહિતી તો હજી 2 થી 3 દિવસ પછી મંગાવી છે. તો આ અંગે છે એ વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા માહિતી પ્રોવાઈડ કરે છે, જેમના થકી કોઈ પણ પ્રકારનો મચ્છર નથી મળતું તો અપડેટ નથી મળતું. તો આવામાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે આગાહી કરવામાં આવે છે અને અવારનવાર આપણે સેટેલાઇટ ઇમેજ પણ જોતા હોઈએ છીએ, તો આ વર્ષનું સેટેલાઇટ ઇમેજ પણ આ મહિને જોઈ લઈએ તો અત્યારે ઓક્ટોબર મહિના થયો છે. ઓક્ટોબર મહિનાની અંદર ઠેર ઠેર ઠેકાણે પાણી ભરાઈ ગયા છે, ઘૂસી ગયા છે, કારણ કે વાદળ ફાટતું જોવા નથી મળ્યું. તો ગુજરાત ઉપર જે અરબ સાગર છે એ અરબ સાગરના દરિયામાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું પડી ગયું હતું, તો એ ઓછું કરવા માટે પણ આ અંગે છે ચેતવણી કરવી જરૂરી છે. તો ગુજરાત માટે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મામેજો છે એ મામેજો ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસની આગાહી દ્વારા છે એ માહિતી આપવી પડશે. તો ખાસ કરીને અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારોના જે શેડ છે એ શેડને અગાઉ આપણે જાણકારી મળી હતી. ગુજરાતના મોબાઈલ ઉપર શિવ વેધર એનાલિસિસનું એક્સપર્ટ અને તો ગુજરાત ઉપર વધારે પડતો વેધર એનાલિસિસનો એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી પણ ચેક કરવી જરૂરી છે. તો અત્યારે સેટેલાઇટ ઇમેજની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતથી પશ્ચિમ ગુજરાતના જે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે. એટલે કે એ રાજ્યોની અંદર હજી પણ જે કહી શકાય કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી આપણે આપી નથી. ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એમાં અત્યારે ગુજરાતમાં જે વાદળછાયું વાતાવરણ નથી જોવા મળી રહ્યું. બાકી રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, આવા 4 થી 5 દેશો ઉપર છે એ આ વાવાઝોડું છે એ જોવા નથી દેવું. તો ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી છે એ મળી શકે છે. ગુજરાતમાં દર અંગે વેધર એનાલિસિસ થતી હોય છે. આ અંગે પણ કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. તો દરેક લોકો માટે છે એ આપણું ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ માહિતી આપણે મેળવી લઈશું. તો અત્યારે ખાસ કરીને આગાહી દ્વારા જે આગાહી મેળવવી હોય એ માહિતી મેળવો. તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે ગણવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે અત્યારે એક બીજી નોટિસ તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર વાતાવરણ સાયક્લોનિક તુફાન છે એ આવતું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આજના વિડીયોની અંદર તમને સ્પષ્ટપણે જણાવી દઈશું કે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે કેટલા દિવસ સુધી છે, કેટલા દિવસ સુધી વાતાવરણ છે એ આ રીતનું રહેશે. તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ થશે કે શું, સાથે સાથે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી પણ ગુજરાતના અમુક લોકો છે એ વેધર અપડેટમાં ચડાવી દેતા હોય છે. આ સ્ક્રીન ઉપર મિત્રો તમે એક મેપ જોઈ શકો છો, જેમાં 26 સપ્ટેમ્બરનો મેપ છે, જેમાં અત્યારે 26 સપ્ટેમ્બર થવા આવી છે. તો 26 તારીખના રોજ વાતાવરણ પલટાતું જોવા મળશે. આ વાવાઝોડું છે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર રગાસા નામનું વાવાઝોડું આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય કરવા જતા હતા ત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી શા માટે અમારી પેનડ્રાઈવ કે પછી કોઈ પણ પ્રકારના ઉપકરણમાં રહી હોય. બાકી ગુજરાત ઉપર મિત્રમંડળને પણ સાવચેતી કરી દેજો. ગુજરાતના અમુક ભાગોની અંદર જ તમે છે એ દર્શન નહીં આપો. બાકી ગુજરાતમાં ઓલ ટાઈમ એવરી ટાઈમ છે વરસાદ આપવાનો રહેશે. તો આ અંગેની એક ચેતવણી છે ખાસ મોટી પ્રમાણમાં થઈ રહી છે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ છે એ પડવો ન જોઈએ. અને અમુક લોકો કહે છે કે ગુજરાત રાજ્યમાં બિઝનેસ છે એ સાચો અને સાચથી માણસ ગણી શકાય. બાકી અમુક લોકોને તો છે એ ગણવા પણ મુશ્કેલ પડી શકે છે. તો અત્યારે ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે છે. વાતાવરણ છે એ વરસાદો જોવા મળી રહ્યું છે, જેને પગલે મધ્ય ભારતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી એવી જ રીતના શરીરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ છે. વાતાવરણ સતત પલટાતું જોવા મળી રહ્યું છે.
મેડલ ચાર્ટ પ્રમાણે જે છે આગાહી કરવી આ ખૂબ જ અગત્યનું ગણવામાં આવી રહ્યું છે. તો આ સાથે મિત્રો 25 અને 24 કલાક પછી સોનામાં છે એ ભાર ખૂબ વધારે ગણવામાં આવી રહ્યો છે. 22 કેરેટ ગ્રામનો છે એ દરેક લોકોને અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી સૌપ્રથમ તમને અમારા જે ઓળખતા હોય એવા લોકોને ખાસ ચેતવણી થશે નહીં. તો આ શરીર ખાસ કરી અરબ સાગરના દરિયાકાંઠાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ જાઓ અને અમુક સમય ઉપર 15 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હોય. અમુક સમયગાળા દરમિયાન જો વેધર એનાલિસિસનો એક્સપર્ટ છે એટલે નાના ટેણિયાઓ અને ટાપેરિયાઓને જ આ અંગે છે ચેતવણી કરવી ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં રહે. તો અરબ સાગરના દરિયાકાંઠાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને વાદળ ઉપર છે ઊભો થતો જોવા નથી મળ્યો. તો આ અંગેની બીજી માહિતી છે તમને પ્રોપર રીતે જણાવી દઈએ તો અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ જે છે એ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું પ્રમાણ નેરુતાની સાથે ઓળખની સાથેનો અરબ સાગર છે એ અરબ સાગર ગણવો પડશે. તો આ અંગે છે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ મોટા પાયે બચાવવા નહીં. જો આદિકો ઉપર કોઈ પણ પ્રકારના શરીરનો ભાઈ બેઠો હોય તો પણ આપણે છે જણાવવો નહીં. વેધર એનાલિસિસનો એક્સપર્ટ દ્વારા છે એ માહિતી 177 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાણા છે. તો આ પ્રકારે ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. બાકી તો વેધર એનાલિસિસના એક્સપર્ટ ચાર્ટ દ્વારા જે છે એ માહિતી આપવા જરૂરી નથી. તો જે મિત્રો રહે છે અરબ સાગર અને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનશે. વાતાવરણની અસર છે એ પણ જોવા મળશે. તો આ પ્રકારની 2 થી 3 દિવસ માટેની આગાહી છે એ તમને ખાસ ચેતવણી અંદર દર્શાવી દેજો. ગુજરાત ઉપર જે ચેતવણી દર્શાવવા જાઓ છો ત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે ખૂબ નીચે આવતું હતું. તો વરસાદની આગાહી છે પ્રોબ્લેમ ન હોવાના કારણે 2 થી 3 કલાક માટે વીજ પુરવઠો છે બંધ રાખવામાં આવશે. જે લોકો બિઝનેસ, SBI બેંક સર્વર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળે એ ભેજનું પ્રમાણ 2 થી 3 આગળના જે કારીગરો છે એ કારીગરો થકી જણાવવું છે. તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે હશે અપડેટ હશે, સત્તારા લોકો હશે તો એ સાવચેતા તમને જ ₹1-2 વધારે કરી અને આપી દેશે. તો ગુજરાત ઉપર પણ આ અંગે છે ચેતવણી ખાસ મોટી છે એ થવી ન જોઈએ. તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તો જે પણ લોકો ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતીના 2 ભાગ કરી અને અરમાન ગુરુ કે જે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એક્સપર્ટને ખાસ કરીને સૌપ્રથમ મનાલી અથવા તો મેન્યુઅલી છે એ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે વધારે પડતું જોવા નથી મળ્યું. તો અત્યારે મિત્રો આ બંગાળની ખાડીની અંદર તમે લો પ્રેશર સિસ્ટમ જોઈ રહ્યા છો. સતત વળાંક લેતી આ સિસ્ટમનો ગુજરાત ઉપર વેધર એનાલિસિસનો એક્સપર્ટ છે એ ખાસ ગુરુ માથેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે વધારે હોય છે એમાં રાગાસા નામનું વાવાઝોડું, સાયક્લોનિક તુફાન અને ટાઇફૂન જેવા માસ્ટરો માઇન્ડ છે એ ગુજરાતને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ગુજરાતના અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા તો જે ટીક વાંકી હોય આવા ઘણા બધા પેતરા અને પ્રશ્નો છે એ સાવચેતી રાખવા જરૂરી છે. કારણ કે તો જ ત્યાર પછી છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી છે એ પ્રાપ્ત કરી લે. તો આ રીતના મિત્રો 2025ની જે 26 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે તારીખની અંદર ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ન હોય તો પણ આપણે છે એ સાવચેતી રાખીને જાણી લેવું જરૂરી બનશે. કારણ કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ મોટો મોલ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અતિ ભયંકર છે સાબિત થઈ રહ્યું છે. આ સાથે ખેતીના કામ ઉપયોગમાં લેવાતી જમીનને આપણે બિનખેતી કરાવવાની છે. મિત્ર દરેક લોકો માટે છે એ આ અંગેની ફેરફાર થશે નહીં. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની મોકલો તો અરબ સાગરની અંદર જોઈ લઉં, જો કદાચ હશે તો આપણે માની લઈશું. તો અરબ સાગરની અંદર મેં આવું, ગુજરાત ઉપર વાતાવરણ મેં આવું. જો ગુજરાત ઉપર અત્યારે વાતાવરણ છે એ ખૂબ ગમગીન બન્યું છે, વાતાવરણ છે એ ખૂબ ગમગીન હશે. વાતાવરણની જગ્યાએ અસર જે લોકો છે એમને
મોટા પ્રમાણમાં નામ અને નંબર છે એ લખવો. ત્યાર પછી ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળા પ્રમાણ છે, ભેજવાળા પ્રમાણની અસર પણ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટા પાયે થતી જોવા મળશે. હવે ખેતી કામોની સાથે વરાપ અને ખેતી કામોની અંદર વિઘ્ન બન્યું, તો આ અંગે તમારું શું કહેવું છે? સૌપ્રથમ જણાવી દઈએ તો અત્યારે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. વાતાવરણની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે. 2 દિવસ પછી વાતાવરણ વરસાદ થશે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે અને 2 થી 3 દિવસ માટે વાતાવરણ છે સક્રિય થશે. તો આ અંગે ચેતવણી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે તદ્દન નવી આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં અત્યારે મિત્રો હાલના ગુજરાત ઉપર વરસાદનો એક સક્રિય થયેલ વાતાવરણ છે એ ખૂબ મજબૂત છે. વાતાવરણની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોનો ભેજવાળું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ પણ અરબ સાગરની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમ લેવું છે. તો આ અંગે ચેતવણી છે થશે નહીં, કારણ કે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે એ ખૂબ મજબૂત થતું જોવા મળી રહ્યું છે. હવે વાતાવરણની અસરની જે આગાહી આપણે જાણીએ છીએ તો હાલનો વરસાદનો રાઉન્ડ છે પૂર્ણ થયો છે અને 27 સપ્ટેમ્બરથી વરસાદ કોઈ પણ પ્રકારનો જોવા નહીં મળે. સામાન્ય હળવાથી મધ્યમ વરસાદ છે એ 27 તારીખ સુધીમાં યથાવત રહેશે. પાછો 23થી લઈને 24 વાતાવરણ સરકો ખેડૂતો માટે છે એ મોટા પ્રમાણમાં અસર છે દર્શાવવામાં આવશે. તો આ અંગેની ચેતવણી છે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવી લઈશું. ગુજરાતમાં અરબ સાગરના દરિયાકાંઠામાંથી ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે છે. આ અંગેની ચેતવણી જે છે અરબ સાગરના દરિયાકાંઠાના ભેજને છે એ પણ ખૂબ મોટી મહત્વ આપવી જરૂરી ગણવામાં આવશે. તો આ અંગે છે સૌથી મોટી પહેલાં ચેતવણી અને સાહેલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ભેગું ન થાય. અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ લોકેશન, લો પ્રેશર સિસ્ટમ અસર અને જે પણ ફેરફાર હોય એ ફેરફારને અડવકો કેમ એ પણ માન્ય ગણાશે નહીં. તો આ અંગે અરબ સાગરના ચેતવણી જે છે એ કરવામાં આવી છે. હજી પણ 2 થી 3 દિવસ માટે વાતાવરણ આવું રહેશે. વધુ માહિતી માટે મિત્રો ગુજરાતમાં અરબ સાગરના દરિયાકાંઠાના જે લોકેશન છે એ આપણે બંધ કરી દઈશું. બાકી અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે જોવા મળશે.